એ ભૂલી ચોકલેટ કેવી લાગી? ચોકલેટ કેવી લાગી ભૂલી તને? તો રામ રામ બધાને. તો કેમ છો બધા મજામાં જશો? તો ફરીથી તમારું એક નવા બ્લોગમાં સ્વાગત છે. તો અત્યારે તારમાં આપણી શુભ સવાર થઈ ગઈ છે અને આજે તમને ખબર જ છે કે અમારી બેબીનો 1 મહિનો કમ્પ્લીટ થઈ ગયો છે. આજે 8 તારીખ થઈ ગઈ છે. એ બબુ બોર્ડ ને કઈ જલ્દી આવી જાય, એ આપણે એકડો લખવાનો હે. તો અત્યારમાં આપણે હવે ચિરાગ બોર્ડ લખવા આવી ગયો છે અને બોર્ડ ને હુવાર દીધી છે. તો ચલો હાય કહી દે. કેમ છો? તો ચલો હવે પેલા આપણે ચોકથી લખી નાખીએ એકડો, કારણ કે આપણને બરોબર ફાવતો નહીં એટલે ઓલા તાકી રહી જાય. એ ઘડી શાંતિ રાખ, તું ચાચુનું કામ કરી લેવા દે. 2 મિનિટ રે. તો મેં માઇક લગાવ્યું તો ચિરાગને હાથ નહીં થતું, માઇકની વાહે પડી ગયો. બોરના પગ દબાવે, દબાવતો નહીં હો. એમ ના મેં થઈ જાય એટલે એકડો ના થઈ જાય ભાઈ. હા ભાઈ જોઈ રહ્યા હે કે આ ભાઈ કઈ રીતનું. હા તો આવી જાય ને આ બાજુ, એટલે કરી મદદ કરે. તું નહીં ભણેલી? અરે એ અંતા કોલેશન એક્શન ન કરે એટલે બોન તો રોતા નહીં હોય. આજ તો બોન તો હારા હતા મેરા. બહુ મોટું થઈ જશે. આવે તો છે સોની. અમારા સોનલ ભાભીજી અમારા ઘરમાં બહુ મોટા સભ્ય છે, તો આપણે એમને પૂછવું પડે નહીં સોની? મોટી ઉંમરના અમારા ભાભી, એટલે મોટી ઉંમરના નહીં ઘરમાં. ચિરાગ મમ્મી મોટી ઉંમરની છે ને? તો જો ચિરાગે આ પાડે. ચિરાગની ફૂલ તૈયારી હો ઢોટવણી કરવાની. નહીં ચિરાગ? ચાલુ કરી દેતા હું. તો જોતા હું મારી બબુડી 1 મહિનાની થઈ ગઈ. એ સોની, તમે મોટી ઉંમરના હો તો યાર આશીર્વાદ હાલો. 100-200 રૂપિયા લઈ વધાઈ દો. ખાલી મજાક હો, પૈસા નહીં જોતા. પૈસા બહુ હે हमारे पास, नहीं चिराग? પૈસા બહુ હે ને આપણી પાસે. હે આ બધું કહેવાનું હોય, પૈસા નહીં ને કે પાછા બેંકમાં લૂંટર આવી જાય ને ઉપાધિ થાય. એ ભૂલી ચોકલેટ કેવી લાગી ભૂલી તને? એટલે ભૂલી તો આજ તો રોઈ નહીં હો, ડાઈ સોડી થઈ ગઈ હમણાં. તો આ બધા ચિરાગના સાધન પડ્યા હે કણ ને ગોઠવી દીધા હે, અને ચોકલેટો ગોઠવી દીધી. નહીં ચિરાગ? એ આવે જ ના ખવાય. અને પોરુની મમ્મી પણ હવે ખાવા માંડ્યા છે. બોલી ડાઈ ડમરી. ઓલી ચકીને હમી કરો, આમ જાહી ચકી આમ જાય, તું આમ રે ને આમ. હા ઓલો હાથે ઘોડો પડી ગયા. ચા એટલે અહીંયા ભૂલી પાડ દે પણ. તો આગળ પકડો છે. જો હે ને પકડે જો. બોલી તું બધા હાથી ઘોડા બધું પાડી ચમ દે પોય. ચેક પણ એકડો કરવામાં બેસી ગયો હે. ચિરાગ એવી રીતે એકડો ના થાય બટી, એટલે હું તને કહું તું 12 મંદી જવાનું રાખ. તો નોકરીએ જઈને બપોરે જમવા આવ્યા તો ખબર પડી કે બબુડી તો રોવા માંડી છે. તો રોવાનું કારણ એક જ હતું કે બબુડીને ચીડિયું કરી હતી. તો જોયું તો 2-3 ચીડિયું, એક અહીંયાથી લીધી, એક કપડામાંથી લીધી. તો બિચારી રોવે તો ખરી ને, એવડીને ચીડિયું કડે તો શું થાય? મને અત્યારે કડે ને અમુક ટાઈમ આવે છે તો આમ જીવ હજર થઈ જાય. તો એ તો હજુ નાની છે, એને શું થતું હોય? તો આ બધું ધ્યાન રાખવાનું આવે તમારે. મેં નહીં પહેરાય, પણ તારે કઈ જોતું રહેવું પડે ને કે બબુડી રોવે તો ચમ રોવે એમ. એ બધા બહાર બેઠા હતા. બારે બેઠા તો તારે જોવું ને, અમને શી ખબર? અમારા મનનું શાંતિ હુતી હે તો કઈ હશે, પણ પછી રોતા ખબર પડી કે ચીડિયું ગઈ હતી. 2 ચીડિયું લીધી હે. મેં લીધી જ નહીં નાઈ તાને. તો પણ તારે જોતું રહેવું પડે ને કે ઓલા બોતળામાં હે તો નહીં ને કે હું તો ભૂખી થઈ એટલે રોવે. એવું કઈ ને મને એવું લાગતું હતું, પણ સોનલ ભાભીને તપાસ કરીને તો ખબર પડી કે 2-3 કીડીયું હતી યાર. ના ચાલે ને યાર, બધું એ છોડીને શું થતું હોય? હજુ નાનચી છે ટેણી.
ટેણી હે હજુ. તો તું આ કર ધ્યાન રાખતી નહીં, ધ્યાન રાખજી પછી યાર. અમારી અહીંયા ચીડિયું નહીં. એટલે આનો કહેવાનો અર્થ એવો હોય કે અમારે તો આ ચીડિયું હોય બધી. અમે નહીં સ્પેશિયલી લાયા ચીડિયું ચીડિયું આમ બીજા દેશમાં ઇમ્પોર્ટ નહીં કરીએ. લાવી હતી ને બીજી હજુ ઓછી પડતી હોય એટલે આવો. મોટું પણ આ બાજુ બેસી ગયું હોય ભોલું ને સુવારીને. તો ભોલું ને ચીડિયું કેટલી હેરાન કરે તમે ખાલી પૂછો. કેટલી ચીડિયું હોય? કેટલી માર સોરી કેટલી કરી. 2-3 તો અબિયાર લીધી બોલો. મમ્મી પણ આવી ગઈ છે. ચીડિયું આમાં કેટલી છે બધી? અબિયાર લીધી 2-3 તો. આમાં હે લીટા કર્યા હોય ચોક મિલે ઉપર અભી. આમાં બહુ હે નથી માનતી કે. તો કીડિયાનો બહુ ત્રાસ છે, બહુ અતિશય ત્રાસ છે. આમ કહેવાનો મતલબ બેહવા દેતી નહીં હવે. તો ભોલીને પણ અત્યારે બહુ હેરાન કરે છે. મને મારી તો ચિંતા નહીં, પણ ભોલીની ચિંતા છે કારણ કે ગાદલું બહાર વાર દીધું. શું હતું? આ ગાદલા હે. આવો ભલે પડી શું હતો જવા દે ને. એટલે આમાં કે ઓલા ખોણામાં ચીડિયું આવે, ઓલો ખોણો રહે ને અહીંયા ચીડિયું બહુ હોય હોય એટલે અહીંયા ચોક મારી દીધો હોય. એટલે કીડિયા માટે ચોક લાયા છે ને ચોક મારવાનું રાખીએ તારે મેળ આવે. બાકી ચીડી જીવા દેવી લાગતી નહીં ને ભાઈ. મોટું તું ધ્યાન રાખજે કિયા બબુડીનું. ભોલી આજ તો ભોલીને 1 મહિનો કમ્પ્લીટ થઈ ગયો. મારી ભોલી 1 મહિનાની થઈ ગઈ. તમે ખાધી ચોકલેટ? એક ખાધી હતી ને તે ખાધી. મેં 3 ખાધી. જો જાગી જીજો, ભોલી જાગી જીજો. એ મમ્મી ચાની જગાડે કે જાગી જાય તો દૂધ પીને હોઈ જાય, પણ એ નહીં ઉઠતી. હજુ નહીં ઉઠી. હું આંખમાં એમ કરે. તો ચમ આમ કરે છે? હું આંખમાં એમ કરે. તો ચેવી કઈડ્યા ખબર મને તો. હાજ હવાર બપોર જેમ કે ઓલી ગોરી કરવાની ને એવું માને થાય. હાજ હવાર બપોર 3 ટાઈમ મને ચીડિયું કઈડે. તો તું ખાઈ નહીં બેઠી? તો મારી મમ્મીને પાસે ભૂખ લાગી, હાલ જ ખાધું હોય. તને નહીં લાગે? ના રે. તો આપણો આજનો બ્લોગ આવો રહ્યો. અને આજનો દિવસ કંઈક આપણો આવો રહ્યો ને. મોટું આજ મારી અંગત બ્લોગમાં બોલે તમને ખબર હે ને. તો બોલું છું ને. તો પણ આમ શું કહેવાય, જે હું જેટલી રીતે બોલું ને એટલી રીતે તમે હું બોલી કોન્ફિડન્સ સાથે એમ. તો બસ આજનો દિવસ કંઈક આપણો આવો રહ્યો ને આજનો બ્લોગ કંઈક આપણો આવો રહ્યો ને. મોટું હવે પછી બ્લોગમાં આવી રીતે બોલશે. તો ચલો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. બ્લોગ સારો જ લાગ્યો તો બ્લોગને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હા, સબસ્ક્રાઈબ કઈ રીતે કરવાનું? નીચે સબસ્ક્રાઈબ લખેલું યાર, ક્લિક કરો જલ્દી યાર. બરોબર ને? સબસ્ક્રાઈબ કરો યાર, કોમેન્ટ કરો, શેર કરો. અને તમને પણ અમારા જેવા ફેમિલી બ્લોગ પસંદ હોય તો યાર સપોર્ટ કરતા રહેજો. તો ચલો બાય બાય, ટાટા.